નમસ્કાર મિત્રો, લલકાર સાથે હું છું આપનો નરેન્દ્રસિંહ જાદવ। મિત્રો, થોડા સમય પહેલા અમે જે કોલ સેન્ટરના જે આંકડાઓ છે, જે કોલ સેન્ટરમાંથી જે કાળી કમાણી કરે છે તેવા કેટલાક લોકોના ચહેરા બેનકાબ કર્યા હતા અને અમે કહ્યું હતું કે અમે એક બાદ એક તમામનો ચિઠ્ઠો ખોલીશું। જે રીતે તેઓ વિદેશી નાગરિકોને છેતરીને, ડરાવીને, ધમકાવીને જે પૈસા પડાવે છે અને તેઓ કઈ રીતે આ સમગ્ર કારોબાર ચલાવે છે તેની અમે વાત અગાઉ ટૂંકમાં કરી હતી, પરંતુ હવે અમે આજે પાર્ટ 1માં એક પછી એક તમામ જે કોલ સેન્ટર વાળા જે છે અને તેના તાર ક્યાંક ને ક્યાંક ગુજરાત અને અમદાવાદ સુધી જોડાયેલા છે તેની અમે વાત કરવાના છે। આજે પહેલા એપિસોડમાં અમે વાત કરીશું વિકાસ નિર્માર ઉર્ફે મિષ્ટી, જે અમદાવાદનો છે અને કઈ રીતે તેનો આ કાળો કારોબાર કોલ સેન્ટરનો તે ચલાવી રહ્યો છે અને કરોડો રૂપિયા તેણે ભેગા કર્યા છે, તેની શું છે આખી હિસ્ટ્રી અને પોલીસ પકડથી પણ તે હજી દૂર છે, તે અમે તમને એક બાદ એક બતાવીશું। મારી સાથે મારા સહયોગી રીતેશ જોડાયા છે અને એ પણ આપણે જણાવી દઉં કે આ જે વિકાસ નિર્માણ છે અને તેને લઈને સીબીઆઈએ અગાઉ પણ તેની ધરપકડ કરી હતી અને પરંતુ અત્યારે તે છૂટી ગયો છે। જે કાયદા એવા છે કે તેના કારણે તે જલ્દીથી તેને જામીન પણ મળી ગયા અને એ પણ જણાવી દઉં કે અમેરિકામાં જે લોકોને જેણે પાસેથી પૈસા પડાવ્યા હતા, કરોડો રૂપિયા પડાવ્યા છે અને અહીંયા મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે, તે જ્યારે પકડાયો ત્યારે એફબીઆઈએ આપણી ઇન્ડિયન એમ્બેસીનો એક તેમણે ટ્વીટ કર્યું હતું અને આભાર માન્યો હતો કે તમે જે રીતે અમારા યુએસ નાગરિકોને પાસેથી જે પૈસા પડાવતા જે આવા માફિયાઓ કહી શકાય તેને પકડ્યા છે તે બદલ અમે તમારો આભાર માનીએ છીએ। આ છે વિકાસ નિમાર ઉર્ફે મિષ્ટી અને તેની જે કરતૂતો જે છે, જે પૈસા પડાવવાના શું છે સમગ્ર તે અમારા સહયોગી રીતેશ પાસેથી જાણીશું। રીતેશ, વિકાસ નિર્માણ ઉર્ફે મિસ્ટ્રી શું છે, એની હકીકત શું છે, આખી હિસ્ટ્રી શું છે? નરેન્દ્રસિંહ, હું તમને જણાવી દઉં કે વિકાસ નિમાર એ 7 થી 8 વર્ષ પહેલા એક સામાન્ય ડિલિવરી બોય હતો, પિઝાની અને એ બધાની ડિલિવરી કરતો હતો અમદાવાદમાં અને પૂર્વ વિસ્તારમાં એનું ઘણી બધી જગ્યાએ ડિલિવરી કરતો હતો। આજે 8 વર્ષ પછી તમે જુઓ તો એ 500 થી 1000 કરોડનો એ માલિક બની ગયો છે। અને એ માલિક કેવી રીતે બન્યો? ત્યારે કોલ સેન્ટરના કાળો ધંધો કર્યો, એ કાળા ધંધાની કાળી આવકમાંથી રૂપિયા કમાયો છે અને એમાં હવાલા કૌભાંડ કર્યું છે અને એના કારણે જ આજે 500 થી 1000 કરોડનો માલિક બન્યો છે। તેને અનેક જગ્યાએ પ્રોપર્ટીઓ પણ વસાવી છે, કેટલીક જગ્યાએ જમીનો લીધી છે, હોટલો લીધી છે, રિસોર્ટ બનાવ્યા છે। આવી અઢળક કમાણી એને કરીને બધી અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરેલા છે અને એને કેટલાય નિર્દોષ લોકોને પણ ભરાવી દીધા છે। નાના જે યંગસ્ટર, જે છોકરાઓ છે, જે ભણતા વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ એના કારણે આજે અમેરિકાની જેલમાં છે। એ કઈ રીતે ત્યાં કેવી રીતે ફસાવ્યા ત્યારે? તમને જણાવી દઉં કે મિષ્ટી છે બહુ જ શાતિર વ્યક્તિ છે અને અત્યારે પહેલા એવી મોડસ ઓપરન્ડી હતી કે પહેલા ગ્રીટિંગ્સ કાર્ડ લેવામાં આવતા હતા, પણ હવે કંઈક મોડસ ઓપરન્ડી નવી બદલાઈ ગઈ છે। એટલે કે જે નાગરિકોને તે ફોન કરીને ધમકાવે, ડરાવે, પછી તેની પાસેથી પૈસા ના લે, ગિફ્ટ કાર્ડ લે। હા, ગિફ્ટ કાર્ડ લેતા હતા, પહેલા ગિફ્ટ કાર્ડ લેતા હતા, પણ હવે કંઈક નવી મોડસ ઓપરન્ડી આવી છે અને મોડસ ઓપરન્ડી પ્રમાણે હવે આ લોકો ગોલ્ડ લે છે, ગોલ્ડ અથવા તો રોકડા રૂપિયા। અને આપણા ભારત દેશના જ નવયુવાનોને કે જે ભણતા વિદ્યાર્થીઓ હોય, સ્કૂલ કોલેજ કરતા હોય, એ લોકોને અમેરિકા મોકલે છે આ લોકો એમના ખર્ચે અને પછી ત્યાં જે વ્યક્તિને ફોનથી ડરાવ્યા હોય, ધમકાવ્યા હોય, એ લોકો પાસેથી એ ગોલ્ડ લેવાનું કે એટલે રિસીવર જે રિસીવ કરે એ પૈસા આપણા ઇન્ડિયનો જ એ કરે છે, કાં તો ગોલ્ડ લે અને એ પૈસા એ લોકો ત્યાં આપી દે છે આંગડિયાઓમાં એ બધે, અને એ ચીનમાં જાય છે કારણ કે એ ભારતમાં નથી આવતા। ભારતમાં આવે તો એ પૈસા તાત્કાલિક ફ્રીઝ થઈ જાય છે, આપણી પોલીસ એલર્ટ છે એટલા માટે। અને એના કારણે આ મોકલવામાં આવે છે ચીન અને ચીનમાંથી પછી હવાલા મારફતે ભારતમાં આવે છે અને એ રીતે આખી મોડસ ઓપરન્ડી અપનાવી રહી છે। અને જે ગોલ્ડ છે એ 1-2 કિલો નહીં નરેન્દ્રસિંહ, એ 5-5, 7-7 કિલો, 8-8, 10-10 કિલો સોનું આ લોકો ભેગું કરી રહ્યા છે અને સોનાથી આખું હવાલા કૌભાંડ આચરી રહ્યા છે। એટલે આ બહુ જ મોટું રેકેટ છે। અમે અમેરિકાના એક કેદીનો હમણાં ફોન આવ્યો હતો, આપણે જે આ હવાલા કોલ સેન્ટરના જે કાળા ચિઠ્ઠાની જે અમે કરી, જેના કારણે અમેરિકાથી કોલ સેન્ટરના કિંગ મનાતા પહેલા એક આરોપી છે, એ આરોપીનો ફોન આપણી કંપનીના નંબર પર આવ્યો હતો અને એને કીધું કે આ મિષ્ટી કોણ છે, એટલે એવી ખબર પડી કે મિષ્ટી જે છે એ વિકાસ નિમાર નામનો યુવક છે અને એના કારણે
10 થી 15 યુવકો અમેરિકાની જેલમાં છે. ઓહો મિત્રો સાંભળજો, 10 થી 15 જેટલા આપણા ગુજરાતી યુવકો અત્યારે અમેરિકાની જેલમાં સબડી રહ્યા છે આવા લોકોના કારણે. વાત એમ છે કે તેઓ જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા જાય છે તેમને ભોળવીને પૈસાની લાલચ આપીને તેમને તેઓ કોઈ પણ આ રીતે કોઈ પણ કોલ કરીને જે અમેરિકન નાગરિકોને જે ડરાવ્યા હોય તેની પાસેથી પૈસા કે જે અનેક વસ્તુ તેની પાસેથી કલેક્ટ કરવા માટે, એટલે કે તેની ડિલિવરી લાવવા માટે તેનો ઉપયોગ કરે છે આ વિદ્યાર્થીઓનો. જો તમારા કોઈ સંતાનો અથવા તમારા પરિચિતો જો અમેરિકામાં રહીને ભણતા હોય તો ચોક્કસ ધ્યાન રાખજો કે તેઓ આવા લોકોના કોઈ હાથા નથી બની રહ્યા ને, કારણ કે પૈસાની લાલચે વિદ્યાર્થીઓ આવું કામ કરવા તૈયાર થઈ જાય છે અને છેલ્લે તેમને જેલમાં જવાનો વારો આવે છે. એટલે કે આવા લોકો કાળી જે કમાણી છે તેઓ પોતે જલસા કરે છે અને આપણા જે નિર્દોષ જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે ગયા છે તેને ભોળવીને તેઓ જેલમાં ધકેલી દે છે. આ છે તેમની કાળી કહાણી. તમને જણાવી દઉં કે આ વિકાસ નિમાનને જ્યારે સીબીઆઈએ પકડ્યો હતો ત્યારે FBI અને અમેરિકન એમ્બેસીએ અંદર બતાવ્યું છે, સીબીઆઈ નો આભાર માનેલો છે કે થેન્ક યુ ફોર યોર કન્ટિન્યુ સપોર્ટ. એટલે કે જે રીતે તેમને પકડ્યા હતા તેનો આભાર ચોક્કસ માન્યો હતો. હા, એ ચોક્કસ માન્યો. ઓન પેપર છે આ અમારી કોઈ વાતચીત નથી, આ ઓન પેપર છે. ત્યાંની અમેરિકન એમ્બેસીએ માનેલું છે. ત્યારબાદ પણ આજે તમે જોઈ રહ્યા છો એ શખ્સ નિમાર, એનું આજે પણ કોલ સેન્ટર ચાલી રહ્યું છે. એ જ મોડસ ઓપરેન્ડી ચલાવે છે. એ જ મોડસ ઓપરેન્ડી અને છત્તીસગઢના રાયપુરની અંદર આજે પણ એનું ચાલે છે, ગોવામાં પણ ચાલે છે અને મહારાષ્ટ્રમાં પણ અલગ અલગ જગ્યાએ આ 5 થી 6 કોલ સેન્ટરો ચાલે છે. અને એવું કહેવાય છે કે 800 થી 1000 અલગ અલગ જગ્યાએ સીટો જે છે, એટલે એક કોલ સેન્ટરની અંદર કોઈમાં 100 સીટ હોય, કોઈમાં 200 સીટ હોય, કોઈમાં 250 સીટ, એવી 800 થી 1000 સીટો માત્ર ને માત્ર આ મિસ્ટી ચલાવે છે અને એનાથી કરોડો અબજો રૂપિયા. તમે વિચાર કરો કે 7 થી 8 વર્ષની અંદર 500 થી 1000 કરોડનું સામ્રાજ્ય ઊભું કરવું એ કોઈ નાની વાત નથી. અને આવા અનેક મિસ્ટીઓ છે અને તમે ક્યાંય પણ કોલ સેન્ટર પકડાય ત્યાંનો મુખ્ય છેડો ગુજરાત જ નીકળશે. હું અગાઉ પણ કહી ચૂક્યો છું ને અત્યારે પણ કહું છું, ગુજરાત અને એમાં પણ અમદાવાદ, છત્તીસગઢમાં પણ હાલ જે ચલાવાઈ રહ્યું છે ત્યાં પણ કેટલાક આઈપીએસ અધિકારીઓની સંડોવણી છે અને આઈપીએસ સાથે આપણા ગુજરાતના અને પણ અમદાવાદના જ યુવકો પૈસાની હેરાફેરી કરે છે અને એમની પરમિશન સિવાય અન્ય લોકો કોલ સેન્ટર પણ નથી ચાલુ કરી શકતા. એમને હપ્તા આપવા પડે છે અને એ જે છે જે કોલ સેન્ટરિયાઓ, એ કોલ સેન્ટરિયાઓ આઈપીએસ અધિકારીઓને પૈસા પૂરા પાડે છે. એટલે કરોડો અબજો રૂપિયાનો ખેલ ખેલાય છે. એના કારણે આ કારોબાર ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે અને જો સરકાર આ કારોબાર નહીં રોકે તો આવનારા દિવસો ભારત દેશ માટે ખૂબ જ ખરાબ છે અને ભારતની જે ખ્યાતિ છે એ વિદેશોમાં ખરડાઈ રહી છે. હું અગાઉ પણ કહી ચૂક્યો છું, અત્યારે પણ એટલે જ કહું છું કે સરકાર આના પર કંઈક ધ્યાન આપો અને આવા ચીટરો જે છે એ ચીટરો ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરો. તમે એવું કહો કે અમે અહીંયા અમદાવાદમાં ગુજરાતમાં બંધ કરી દીધું, એ વાત તમારી સાચી છે કે તમે કરી દીધું, પણ તેમ હોવા છતાં પણ હજુ તમે તપાસ કરો. પેલા ગૃહ ઉદ્યોગની જેમ અમદાવાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ પણ આમાં જે કોઈના સહયોગ વગર, સાથ સહકાર વગર અને કેટલી જગ્યાએ તો પોલીસના સહકાર વગર તો આ ચાલી જ ન શકે. શું કહેવું? હા, એ તમારી વાત 100% સાચી છે. તમને અગાઉ જે પેલા કોલ સેન્ટર હતા એમાં એક કોલ સેન્ટરનો સરદાર નામનો હતો, સરદારસિંહ વ્યક્તિ, એ પોલીસ કોન્સ્ટેબલ હતો અને એના છેક આઈપીએસ સુધી છેડા હતા. અને જે તે વખતે હર્ષિલ રાવલ નામનો વ્યક્તિ પકડાયો એ વખતે આ સરદારસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એટલે જ્યાં ને ત્યાં કોઈ પણ આઈપીએસ અધિકારી, પોલીસ અધિકારીનું જ્યાં માર્ગદર્શન હોય એના સિવાય કોઈ કોલ સેન્ટર ખુલતું નથી. ચંડીગઢમાં મેં તમને પહેલા કીધું કે ચંડીગઢમાં હર્ષિલ રાવલનો દબદબો છે અને હર્ષિલ રાવલની પરમિશન લે પછી જ કોઈ પણ કોલ સેન્ટર ચાલુ એની પણ અમે વાત કરવાના છે હર્ષિલ રાવલની. એ સિવાય અન્ય એવા ઘણા બધા છે કે જે લોકોના પૈસા આ રીતે જે ઇઝી મની, આમાં કોલ સેન્ટરમાં જે ઇઝી મની જે મળતા હોય છે અને એક સાથે કરોડો રૂપિયા મળતા હોય છે, એટલા માટે આ લોકો આ ધંધામાં આ રીતે બેફામ રીતે, ગેરકાયદેસર રીતે તેઓ ઘૂસી ગયા છે અને લોકો પાસેથી અઢળક નાણાં પડાવી રહ્યા છે અને તેનો ઉપયોગ અહીંયા અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટમાં કરી રહ્યા છે. ધોળાના કાળા આ લોકો જે પૈસા જે છે એ 2 નંબરના અને બ્લેકના પૈસા આવે છે બાપુ. એટલે 2 નંબરના પૈસાને એ વ્હાઇટ કરવા માટે ફિલ્મો બનાવે છે, રિસોર્ટ બનાવે છે, પબ બનાવે છે. હમણાં જિમ્મી હસીજાની વાત કરી તો એને પબ બનાવ્યું, પોકર મશીન, પોકરની આખી ગેમો બનાવી. આવા અનેક ધંધાઓ આ લોકો કરી રહ્યા છે. નવરાત્રી,
તમે ખરેખર હું ગુજરાત પોલીસને અને અમદાવાદ પોલીસને ખાસ કહું છું કે જેટલા નવરાત્રીના પ્રોગ્રામો થાય છે ને એના આયોજકો કોણ છે એની તમે તપાસ કરશો ને એના ચેડા કોલ સેન્ટર સાથે નીકળે. હા, એના મોટા ભાગના આયોજકો છે. એક ગરબા તો એમાં તો ઘણા બધા આઈપીએસ અધિકારીઓ જાય છે અને એના પાસ માટે દોડધામ થાય છે અને લોકો લાઈનોમાં ઉભા રહે છે. આ લોકો અઢળક રૂપિયા કમાય છે અને નવરાત્રીમાં જ્યારે ગ્રાઉન્ડ ભાડે રાખવાનું હોય તો એના જે ગ્રાઉન્ડના માલિકને પૈસા નથી આપતા. એક કિસ્સો એવો આવ્યો હતો કે તેના શેરી સર્કલ ગરબા હતા. તેના ગ્રાઉન્ડના માલિકને તેઓ 5-10 લાખ રૂપિયા જેવી મામૂલી રકમ, એના માટે કઈ ના કહેવાય તો પણ એના માટે તેને ટટળાવે છે. બોલો, હવે આ કોલ સેન્ટર વાળાની એક કાળી કમાણી છે અને આ બાજુ તેઓ અહીંયા લોકોને મૂળ એના પૈસા પણ નથી આપતા. વાત આ છે કે જે રીતે આ કોલ સેન્ટરનું જે સામ્રાજ્ય ચાલે છે એક પછી એક અમે એને વાતને ઉજાગર કરવાના છે, તેનો જે પર્દાફાશ કરવાના છે કે કોનું કઈ રીતે નેટવર્ક ચાલે છે. અન્ય પાર્ટમાં, આગળના પાર્ટમાં પણ અમે અન્ય એક કોલ સેન્ટરનો જે આંકડા છે તેની પણ વાત કરીશું. અને સાથે રીતેશ, આપણે છેલ્લે એ જ જાણવું છે કે આ જે કોલ સેન્ટરના જે સામ્રાજ્ય છે, કાયદા કેમ એવા છે કે એ લોકો કેવી રીતે જાય છે? આમાં મુખ્ય મુદ્દો એ છે કે જે ભોગ બનનાર છે, વિક્ટિમ, એ અમેરિકાના અથવા તો કેનેડાના હોય છે. જી. એટલે અહીં ફરિયાદી નથી હોતા. એટલે ફરિયાદી ના હોય એટલે કાયદાની છટકબારીથી અને ઘણા ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓના ગાઈડન્સથી આ લોકો છટકબારી થાય છે એટલે તાત્કાલિક જામીન મળી જાય છે. આમાં કોઈ મોટી કલમો લગાવવામાં નથી આવતી. જો ખરેખર પોલીસ અથવા સરકાર મોટી કલમો લગાવે અને જલ્દી છૂટે નહીં તો આ ધંધો બંધ થઈ શકે. પરંતુ કાયદાની છટકબારીનો ખૂબ જ આ લોકો દુરુપયોગ કરે છે અને એના કારણે જ એ લોકો બચી જાય છે. અને ફરીથી કોલ સેન્ટર, તમે સમજો કે સીબીઆઈએ જેની ધરપકડ કરી હતી, બરાબર છે, એ વ્યક્તિ, આ મિસ્ટી, એ છૂટી ગયો અને ફરીથી તાત્કાલિક એને કોલ સેન્ટર બી ચાલુ કરી દીધું. જો એનામાં કાયદાનો ડર હોત તો ફરીવાર ના કરે અને જલ્દી એ છૂટ્યો ના હોત તો એ ફરીથી કોલ સેન્ટર ના કરે. અને તમે દરેક રાજ્યમાં એક એવી પેટર્ન છે કે એનું જે સંચાલન કરતા હોય એ આઈપીએસ અધિકારીઓ કોઈ એક કોલ સેન્ટર આને સોંપી દીધેલું હોય છે કે કોલ સેન્ટર જે સંચાલન કરતો હોય ને એ જ બધા પૈસા ઉઘરાવતો હોય અને એ જ ઉઘરાવીને ઉચ્ચ અધિકારીઓ સુધી પૈસા પહોંચાડતો હોય છે. એટલે આવા જે ચંડીગઢની વાત કરી તો ચંડીગઢમાં છે, છત્તીસગઢમાં છે, ગોવામાં, આ બધામાં દરેક સૌરવ ગૌરવ કરીને છે કોઈ, સૌરવ ગૌરવ જે ગોવામાં એમનો દબદબો છે, એમના કોલ સેન્ટરો ખૂબ જ ચાલી રહ્યા છે, કંઈક મોટી હોટલો પણ બનાવી રહ્યા છે અને બીજી ઘણી અઢળક જમીનો અને બીજી બધી પ્રોપર્ટીઓમાં આ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. અને ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે તેઓ ક્યાંક રાજકીય નેતાઓ સાથે પણ હળીમળી જતા હોય છે, એટલે તેમને કદાચ એક છુપા આશીર્વાદ, તેમને એક સહારો મળી રહેતો હોય છે. તેવું પણ આપણે જોયું છે અગાઉ. અમુક રાજકીય નેતાઓ મુંબઈ, મહારાષ્ટ્રમાં પણ તેમણે સાથ લીધેલો હતો. તો મિત્રો, અમારો કહેવાનો તાત્પર્ય એ છે કે જે આ કોલ સેન્ટરની જે કાળી કમાણી છે ને, તેઓ આ રીતે ગેરકાયદેસર રીતે લોકોની લાય જે લઈને તેઓ આ કમાતા હોય છે. પરંતુ સાચી વાત કરીએ તો આવા લોકો સામે કાયદો જો કડક કસાય ને તો જ તેઓ આ પ્રકારના ધંધા બંધ કરે અને નિર્દોષ નાગરિકોને, તે પછી ભારતના હોય કે અન્ય દેશના હોય, નિર્દોષ નાગરિકોને તેઓ હેરાન કરવાનું બંધ કરે. અમે આવતા એપિસોડમાં બીજા એક કોલ સેન્ટરના આંકડાની વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.